નમસ્કાર. સર્વે સાહિત્ય રસિકોનું સ્વાગત છે. બેઠક દ્વારા પ્રસ્તુત શબ્દ એક અર્થ અનેક શ્રેણીના છઠ્ઠા ભાગમાં આજે હું અલ્પા શાહ તમારી સમક્ષ એક નવો શબ્દ લઈને આવી છું. આજનો શબ્દ છે તર્પણ. આજના આપણા પ્રથમ મિત્ર છે કલ્પનાબેન, એટલે કે કલ્પના રઘુ. કેલિફોર્નિયામાં વસતા કલ્પના રઘુ એક કટાર લેખિકા છે. બેઠકની શરૂઆતથી જ બેઠકના સહસંચાલિકા પણ છે. નારી શક્તિ, શબ્દ, કહેવતો, ફિલ્મી ફોરમ તેમજ અનેક ચિંતન લેખો તેમણે લખ્યા છે. શબ્દોના સર્જન તેમજ અન્ય બ્લોગ ઉપર પણ અને મેગેઝિનોમાં અનેક લેખો તેમજ ન્યૂઝપેપરમાં ન્યૂઝ રિપોર્ટ પણ લખ્યા છે. ફૂડ ફોર સોલ એન્ડ ફૂડ ફોર બોડી તેમના ગમતા વિષયો છે. અનેકવિધ પ્રતિભા ધરાવતા કલ્પના રઘુ લેખન ઉપરાંત સંગીત, વાંચિકમ, અભિનય, યોગ, કમ્પેરિંગ તેમજ કાઉન્સેલિંગ જેવા વિષયોમાં રસ ધરાવે છે. તો ચાલો આપણે તેમની તર્પણ વિશેની અભિવ્યક્તિને માણીએ. મિત્રો, વિષય છે તર્પણ. હું કરું છું આત્માને અર્પણ. હું કરું છું આત્માને અર્પણ. શું એ છે મારું તર્પણ? મેં કર્યું સમયનું સમર્પણ. શું એ છે મારું તર્પણ? મેં કર્યા હોમ અને યજ્ઞ, કર્યા અષ્ટાદશોપચાર. શું એ છે મારું તર્પણ? હા, મેં ભરી જળની અંજલિ અને શ્રાદ્ધમાં પિંડદાન કર્યું તર્પણ. એ છે મારું તર્પણ. જીવતા વૃદ્ધો અને મૃત પિતૃઓને સંતોષ આવીને સુખી અને પ્રસન્ન કરવામાં આવતા દરેક કર્મ તર્પણ બને છે. શાક્ત સંપ્રદાયમાં જપ, હોમ, તર્પણ, માર્જન અને બ્રહ્મભોજન એવા 5 ઉપાંગોમાંનું એક એ તર્પણ છે. પિતૃઓ જીવિત હોય કે મૃત, તર્પણમાં અર્પણ, સમર્પણ અને તૃપ્તિ મહત્વની છે. પિતૃલોક અદૃશ્ય જગતનો હિસ્સો છે. ઋષિઓએ સુઝાડેલ માર્ગ. તર્પણ પિતૃ ઋણ મુક્તિ કરાવે છે. માટે પિતૃદોષ નિવારણ માટે પિતૃને તર્પણ જરૂરી છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે. મૃતાત્મા માટે આપણે શાબ્દિક તર્પણ કરીએ છીએ. ગયેલા આત્માને મન હૃદયથી આપજે શાંતિ પૂરી. બધી રીતે એનું પ્રભુ કરજે સર્વ કલ્યાણ શ્રીજી. બધા જીવો સાથે ગત જીવનમાં જે થયેલા સંબંધો કરાવી દો એને સૌ તરફથી સાવ નિશ્ચિંત મુક્ત. આભાર.